શું તમે જાણો છો ગુજરાતનો એ પ્રાચીન અને ભવ્ય દુર્ગ જે રણની વીરતા અને નદીની પવિત્રતા વચ્ચે આશરે 1300 વર્ષ પહેલા ઊભો થયો હતો? આ છે અણહિલવાડ પાટણ, ગુજરાતના સુવર્ણકાળનું એ જીવંત પાટનગર જેણે સતત 650 વર્ષ સુધી પશ્ચિમ ભારતની રાજકીય અને સાંસ્કૃતિક ચેતનાને આકાર આપ્યો. ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ જ્યારે આ ભૂમિ પર પાયો નાખ્યો ત્યારે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આ શહેર એક દિવસ હિન્દનું રત્ન કહેવાશે. સોલંકી રાજાઓના શાસનમાં અહીંના કિલ્લા અને મહેલોની ભવ્યતા એવી હતી કે તેની સરખામણી ઇન્દ્રપુરી સાથે થતી. પરંતુ આ સમૃદ્ધિ જ પાટણ માટે આફત બની. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે જ્યારે વાઘેલા વંશના અંતિમ રાજા કર્ણદેવ પરાજિત થયા ત્યારે આ કિલ્લાની દિવાલોએ એવો વિનાશ જોયો જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું. લોકવાયકાઓ કહે છે કે આ શહેરના 12 દરવાજાઓ અને અજેય ગણાતી કિલ્લેબંધી પાછળ એવા રહસ્યો દટાયેલા છે જે આજે પણ ઇતિહાસકારો માટે એક કોયડો છે. 500 વર્ષ સુધી ધરતીના પેટાળમાં દટાયેલી રાણીની વાવ ફરી કેવી રીતે વિશ્વ સમક્ષ આવી અને કેવી રીતે આ શહેરના પથ્થરોમાં આજે પણ સોલંકી શાસકોનું શૌર્ય ગૂંજે છે? આજે આપણે ખોલીશું અણહિલવાડ પાટણના એ ઐતિહાસિક પાના જ્યાં સ્થાપત્યની અદ્ભુત કલા, રાજાઓની રણનીતિ અને સંઘર્ષની ગાથા એક સાથે જીવંત છે. તો તૈયાર થઈ જાઓ પાટણના ઐતિહાસિક કિલ્લાની સંપૂર્ણ અને સચોટ વિગતો જાણવા માટે. અંત સુધી જોડાયેલા રહેજો, તમને ઇતિહાસ જીવંત થતો અનુભવાશે. મિત્રો, ગુજરાતના સુવર્ણકાળની સાક્ષી પૂરતું આ પાટણ શહેર માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, પરંતુ તે ભારતીય ઇતિહાસના મધ્યકાલીન યુગની રાજકીય અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે વસેલું આ નગર લગભગ 650 વર્ષ સુધી ગુજરાતની ગૌરવવંતી રાજધાની રહ્યું છે. પાટણનો આ કિલ્લો અને તેની આસપાસની સ્થાપત્યકીય વિરાસત એ માત્ર પથ્થરો નથી, પણ એ ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના શાસકોની રણનીતિક સૂઝબૂઝ અને કલા પ્રત્યેના તેમના અતૂટ અનુરાગનું પરિણામ છે. પરંતુ આ ભવ્યતાની શરૂઆત ક્યાંથી થઈ? પાટણની સ્થાપના પાછળ એક અત્યંત રસપ્રદ અને વીરતાપૂર્ણ ઇતિહાસ છુપાયેલો છે. આ શહેરનો પાયો 28 માર્ચ 746ના રોજ વિક્રમ સંવત 802માં વનરાજ ચાવડા દ્વારા નાખવામાં આવ્યો હતો. પણ શું તમે જાણો છો કે એક રાજાનો પુત્ર હોવા છતાં વનરાજનો પાયો મહેલોમાં નહીં પણ જંગલોમાં નંખાયો હતો? વનરાજ ચાવડા એ પંચાસરના રાજા જયશિખરીના પુત્ર હતા, જેમણે કલ્યાણના રાજા ભુવડ સામેના યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરી હતી. પિતાનું રાજ્ય છીનવાઈ ગયું હતું અને વનરાજનો ઉછેર તેમના મામા સૂરપાળ અને માતા રૂપસુંદરીએ વનવગડામાં રહીને કર્યો હતો. જંગલોમાં વીતેલું એ બાળપણ અને શૂન્યમાંથી સર્જન કરવાની એ સંઘર્ષ ગાથા જ પાટણના પાયામાં રહેલી અસલી શક્તિ છે. વનરાજ ચાવડાની આ સંઘર્ષ યાત્રામાં તેમને ડગલેને પગલે સાથ આપ્યો હતો તેમના બાળપણના મિત્ર અને અત્યંત વફાદાર સહાયક અણહિલ ભરવાડે. અને એટલે જ જ્યારે 28 માર્ચ 746ના રોજ વનરાજે પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવીને આ નવા શહેરનો પાયો નાખ્યો, ત્યારે તેમણે પોતાના એ પરમ મિત્રની યાદને અમર કરવા માટે આ નગરનું નામ રાખ્યું અણહિલપુર પાટણ અથવા અણહિલવાડ પાટણ. પરંતુ આ ચોક્કસ જગ્યા જ કેમ પસંદ કરવામાં આવી? તેની પાછળ એક અત્યંત વીરતાપૂર્ણ નિશાની છુપાયેલી હતી. લોકવાયકા મુજબ અણહિલ ભરવાડે વનરાજને આ એ જ ભૂમિ બતાવી હતી જ્યાં એક સસલાએ શિકારી કૂતરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાને વનરાજે આ ભૂમિની પ્રચંડ વીરતાનું પ્રતીક માન્યું અને અહીં જ પોતાની રાજધાની સ્થાપવાનો મક્કમ નિર્ણય કર્યો. વ્યૂહાત્મક રીતે જોઈએ તો આ શહેરની પસંદગી સરસ્વતી નદીના કિનારે કરવામાં આવી હતી, કારણ કે નદી માત્ર વસ્તી માટે પાણીનો સતત સ્રોત પૂરો પાડતી નહોતી, પણ તે કિલ્લા માટે એક કુદરતી રક્ષણાત્મક દિવાલ, નેચરલ ડિફેન્સ તરીકે કાર્ય કરતી હતી, જે દુશ્મન સૈન્ય માટે આ કિલ્લાને અભેદ્ય બનાવતી હતી. આ રીતે મિત્રતાની યાદ અને કુદરતી સુરક્ષા સાથે પાટણનો કિલ્લો આકાર પામવા લાગ્યો. ચાવડા વંશના 8 રાજાઓએ અહીં શાસન કર્યું અને શહેરના ધાર્મિક પાયા મજબૂત કર્યા. પણ પાટણનો ખરો સુવર્ણ યુગ તો ત્યારે શરૂ થયો જ્યારે સત્તાની ધુરા સોલંકી વંશના હાથમાં આવી. ઈસવીસન 942થી 1244 સુધીનો સોલંકી વંશનો આ સમયગાળો પાટણ માટે માત્ર રાજકીય સ્થિરતાનો જ નહીં, પરંતુ ભારતભરમાં લશ્કરી અને સાંસ્કૃતિક ડંકો વગાડવાનો યુગ હતો.
સિદ્ધરાજ જયસિંહ અને ભીમદેવ પ્રથમ જેવા પરાક્રમી રાજાઓએ પાટણને એવો કલાત્મક અને અજેય બનાવ્યું કે તેની તોલે કોઈ ના આવી શકે. પરંતુ આ કિલ્લો દુશ્મનો માટે કેમ અભેદ્ય હતો? તેનું કારણ હતું તેની અદ્ભુત સ્થાપત્ય શૈલી. સોલંકી રાજાઓએ કિલ્લાની દિવાલો અને પ્રવેશદ્વારોને અત્યંત મજબૂત બનાવ્યા હતા. અહીં પથ્થરોને જોડવા માટે કોઈ સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ નહોતો થયો, પણ તેને બદલે ઇન્ટરલોકિંગ પદ્ધતિ વાપરવામાં આવી હતી. પથ્થરોને એવી રીતે કાપીને એકબીજામાં ફિટ કરવામાં આવતા કે તે ધરતીકંપના જોરદાર આંચકા પણ હસતા મુખે સહન કરી લેતા. આ મજબૂત કિલ્લેબંધી જ પાટણની સંપત્તિ અને સત્તાનું જીવતું જાગતું પ્રદર્શન હતી. પણ સોલંકી શાસકો માત્ર લશ્કરી રણનીતિમાં જ માહિર નહોતા. તેમણે સંરક્ષણને જળ સ્થાપત્ય સાથે જોડીને દુનિયાને એક નવી અજાયબી આપી. પાટણમાં પાણીના સ્થાપત્યો માત્ર જરૂરિયાત નહીં, પણ કિલ્લાની સુરક્ષાનો એક વ્યૂહાત્મક ભાગ હતા. આ કલાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રાણીની વાવ. 11મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં આ ભવ્ય વાવ બંધાવી હતી. જમીનથી 7 માળ ઊંડી આ વાવને ઉલટા મંદિર ઇન્વર્ટેડ ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપત્યની આ એવી બેજોડ મિસાલ છે કે વર્ષ 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. પરંતુ મિત્રો, પાટણના જળ સ્થાપત્યના પથ્થરો માત્ર કલાની વાતો નથી કરતા. એ સાક્ષી છે એક ભયાનક શ્રાપ અને એક અપ્રતિમ બલિદાનની. આ ગાથા છે સતી જસ્મા ઓડણ અને મહાન વીર મેઘમાયાની. પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ જ્યારે પોતાના બાપ-દાદાના સમયની રોનક બદલવા મથતા હતા, ત્યારે તેમણે એક ભવ્ય સરોવરનું સપનું જોયું. પૂર્વે દુર્લભ રાજાએ બંધાવેલું તળાવ હંમેશા કોરું ધાકર રહેતું. આ તળાવને ફરી જીવંત કરવા તેમણે માલદેવ, બનાસકાંઠા અને રાજસ્થાનથી હજારો મજૂરો તેડાવ્યા. આ શ્રમિકોમાં એક તેજસ્વી અને સ્વરૂપવાન સ્ત્રી હતી, જસ્મા ઓડણ. રાજા સિદ્ધરાજ જસ્મા ઓડણના રૂપ પર મોહી પડ્યા. તેમણે જસ્મા ઓડણને પાટણની પટરાણી બનવા અનેક પ્રલોભનો આપ્યા, પણ ધર્મપરાયણ જસ્માએ મહારાજાની ઓફર ઠોકરાવી દીધી. પોતાના પતિને સમર્પિત જસ્મા જ્યારે પાટણ છોડીને જવા નીકળ્યા, ત્યારે રસ્તામાં જ રાજાના સૈનિકોએ તેમના પતિની હત્યા કરી નાખી. વિધવા જસ્માને જ્યારે રાજા સમક્ષ લાવવામાં આવ્યા, ત્યારે તેમણે પાટણના એ રાજવીના અહંકારને ચકનાચૂર કરી નાખ્યો. જસ્માએ પોતાની જ કટારી પોતાના પેટમાં ઉતારી દીધી અને મરતા પહેલા એક ભયાનક શ્રાપ આપ્યો. જા રાજવી, આ પાટણની ધરતી પર તારા આ સરોવરમાં ક્યારેય પાણી નહીં ટકે. તારી પ્રજા પાણીના એક એક ટીપા માટે તરફડશે. સિદ્ધરાજ જયસિંહને એક સતીના એ શ્રાપની અસર એવી થઈ કે સિદ્ધરાજે 1000 શિવલિંગોવાળું ભવ્ય સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું હોવા છતાં તેમાં પાણીનું એક ટીપું પણ ન રોકાયું. પાટણ પાણી વગર સૂનું પડવા લાગ્યું. જ્યોતિષીઓ અને શાસ્ત્રોએ એક જ ઉપાય બતાવ્યો. જો કોઈ 32 લક્ષણો નર આ યજ્ઞકુંડમાં પોતાનું બલિદાન આપે તો જ આ શ્રાપ મીટે. આખા રાજ્યમાં 7 દિવસ સુધી ઢંઢેરો પીટાયો, પણ કોઈ પોતાનો જીવ આપવા તૈયાર ન થયો. ત્યારે ધોળકાની ધરતી પરથી એક વીર પુત્ર ઊભો થયો, વીર મેઘમાયો. વણકર જ્ઞાતિનો આ વીરલો પાટણની તરસ છિપાવવા મસ્તક આપવા તૈયાર થયો. પણ બલિદાન આપતા પહેલા તેમણે રાજા પાસે એક એવી માંગણી કરી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. તેમણે કહ્યું, મહારાજ, મારા સમાજ પરથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરો. અમને માનવીય ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપો. સિદ્ધરાજે એ વચન આપ્યું અને આમ વીર મેઘમાયા દલિત સમાજને સમાનતા અપાવનાર પ્રથમ મહામાનવ બન્યા. વિક્રમ સંવત 1172 મહાસુદ સાતમના એ શુક્રવારે જ્યારે હજારોની મેદની વચ્ચે વીર મેઘમાયાએ સહસ્ત્રલિંગ તળાવમાં પોતાનો પહેલો પગ મૂક્યો, ત્યારે જ આકાશમાંથી અમી છાંટણા થયા અને પાતાળમાંથી જળધારાઓ ફૂટી નીકળી. પાટણને પાણી મળ્યું, પણ એ પાણી વીર મેઘમાયાના રક્ત અને બલિદાનથી પવિત્ર થયું હતું. આજે પણ પાટણનું એ તળાવ ચીસો પાડીને કહે છે કે આ શહેરના પાયામાં એક સતીની આહ અને એક શૂરવીરનું બલિદાન દટાયેલું છે. લાખો સલામ છે સતી જસ્મા ઓડણ અને વીર મેઘમાયાને. પણ અફસોસ, જે શહેર માટે આટલા બલિદાનો અપાયા એ જ પાટણની સમૃદ્ધિ આક્રમણખોરોની આંખમાં ખટકવા લાગી હતી. ઈસવીસન 1299 પાટણના ઇતિહાસની એક કાળી રાત.
જ્યારે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીની નજર ગુજરાતના આ રત્ન પર પડી. ખિલજીના ક્રૂર સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને એક પ્રચંડ સૈન્ય સાથે પાટણ પર આક્રમણ કર્યું. એ સમયે ગુજરાતની ગાદી પર વાઘેલા વંશના અંતિમ રાજા કરણદેવ, જે ઇતિહાસમાં કરણ ઘેલા તરીકે ઓળખાયા, તેમનું શાસન હતું. પરંતુ અફસોસ, આ ભીષણ યુદ્ધમાં કર્ણદેવ પરાજિત થયા અને તેની સાથે જ પાટણ પર દિલ્હી સલ્તનતનો કબજો થઈ ગયો. આ આક્રમણ માત્ર સત્તાપલટો નહોતો, પણ પાટણની ભવ્યતા પર થયેલો સૌથી મોટો ઘા હતો. આક્રમણખોરોએ પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરોને નેસ્તે નાબૂદ કર્યા અને કિલ્લાની મજબૂત દિવાલોને ભારે નુકસાન પહોંચાડ્યું. ઇતિહાસકારો તો ત્યાં સુધી નોંધે છે કે પ્રાચીન અદીના મસ્જિદના નિર્માણમાં પાટણના જ નાશ પામેલા મંદિરોના આશરે 1050 સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1304ના એ બીજા ભીષણ આક્રમણ પછી વાઘેલા વંશનો સૂર્ય હંમેશા માટે અસ્ત પામ્યો. પ્રાચીન અણહેલવાડની ગલીઓ, જે એક સમયે વેદ મંત્રો અને પટોળાના વણાટથી ગૂંજતી હતી, તે હવે ખંડેરોમાં ફેરવાઈ ગઈ હતી. પણ પાટણની ફિતરતમાં હાર માનવાનું નહોતું. 14મી સદીમાં પાટણના ઇતિહાસમાં એક નવો વળાંક આવ્યો. જ્યારે ગુજરાત પર મુસ્લિમ શાસકોની સત્તા સ્થપાઈ, ત્યારે તેમણે પ્રાચીન અણહેલવાડના ખંડેરોની બિલકુલ નજીક એક નવું કિલ્લેબંધી ધરાવતું શહેર વસાવ્યું. આ નવું પાટણ 1411 સુધી ગુજરાતની રાજધાની તરીકે ધબકતું રહ્યું, જ્યાં સુધી સુલતાન અહેમદ શાહે રાજધાની અમદાવાદ ખસેડી ન હતી. પરંતુ આ નવા શહેરની સુરક્ષા માટે સુલતાનોએ જે રણનીતિ અપનાવી, તે આજે પણ પાટણની ઓળખ છે. તેમણે શહેરની ચારે તરફ મજબૂત દિવાલો અને 12 ભવ્ય દરવાજાઓનું નિર્માણ કર્યું. આ 12 દરવાજા માત્ર પ્રવેશદ્વાર નહોતા, પણ યુદ્ધના સમયે રક્ષણ આપતા અભેદ્ય કવચ હતા. આજે પણ જ્યારે તમે પાટણની ગલીઓમાં ફરો, ત્યારે તમને આ ઇતિહાસના સાક્ષી એવા દરવાજાઓ જોવા મળે, જેમાં છીણિયા દરવાજો સૌથી ખાસ છે, કારણ કે તેની મજબૂતીને ધ્યાનમાં રાખીને 1989માં તેને રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચીડિયા દરવાજો, હારીજ દરવાજો, અઘાર દરવાજો, બગવાડા દરવાજો અને 3 દરવાજા, આ દરેક દરવાજો પાટણના સંઘર્ષ અને તેની સ્થાપત્ય કલાની મગરૂરીની કથા કહે છે. ભલે આજે આમાંના કેટલાક દરવાજાઓ જર્જરિત હાલતમાં હોય, પણ તેમની અંદર આજે પણ એ સમયના સૈનિકોની પગરવ સંભળાય છે. પણ મિત્રો, પાટણનો અસલી વારસો માત્ર આ પથ્થરની દિવાલો અને દરવાજાઓ પૂરતો જ મર્યાદિત નથી. સમય જતાં શાસનના રંગો બદલાયા. 1573માં જ્યારે અકબરે ગુજરાત જીત્યું, ત્યારે પાટણ મુગલ સામ્રાજ્યનો એક હિસ્સો બન્યું. સમયનું ચક્ર આગળ વધ્યું અને 18મી સદીમાં વડોદરાના ગાયકવાડ શાસકો, એટલે કે મરાઠાઓના હાથમાં પાટણની કમાન આવી. ભલે રાજધાની અમદાવાદ કે સુરત ખસી ગઈ હોય, પણ પાટણનું મહત્વ ક્યારેય ઓછું ન થયું. કારણ કે આ કિલ્લાની દિવાલોની અંદર માત્ર સૈનિકો જ નહીં, પણ વિદ્વાનો અને અજોડ કલાકારો વસતા હતા. પાટણ મધ્યકાલીન ભારતનું એક એવું વિદ્યાધામ હતું, જ્યાં 100થી વધુ જૈન મંદિરો અને હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં સચવાયેલી હજારો પ્રાચીન હસ્તપ્રતો આજે પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. અને હા, સોલંકી કાળથી શરૂ થયેલી એ વિશ્વવિખ્યાત પટોળા વણવાની કળા આજે પણ પાટણની વૈશ્વિક ઓળખ છે. પટોળાનો દરેક તાર પાટણની સંસ્કૃતિ અને ધીરજની સાક્ષી પૂરે છે. પરંતુ સવાલ એ થાય છે કે સેંકડો વર્ષોના આક્રમણો અને સમયના થપેડા પછી આજે આ ભવ્ય કિલ્લો કઈ હાલતમાં છે? આજે પાટણનો કિલ્લો કદાચ તેના મૂળ સ્વરૂપમાં બચ્યો નથી, પરંતુ તેના અવશેષો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI અને ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા અત્યંત જતનથી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઇતિહાસમાં એક મોટો વળાંક 1980ના દાયકામાં આવ્યો, જ્યારે ASI દ્વારા રાણીની વાવનું પદ્ધતિસરનું ખોદકામ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું. વર્ષો સુધી પૂરના કાંપમાં દબાયેલી હવાને કારણે જ આ અદ્ભુત સ્થાપત્ય આજે આટલું સુરક્ષિત રહી શક્યું છે. જો કે શહેરના ઐતિહાસિક દરવાજાઓ અને કિલ્લાની દિવાલો સામે આજે શહેરીકરણનો મોટો પડકાર છે. ચીડિયા દરવાજો અને 3 દરવાજા જેવા વિસ્તારો આજે પણ પાટણના ધબકતા વ્યાપારી કેન્દ્રો છે, જે હજુ પણ પાટણની એ પ્રાચીન ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યા છે. છીંડિયા દરવાજા જેવી વિરાસતને જાળવવી એ હવે માત્ર સરકારની નહીં, પણ આપણી સૌની નૈતિક જવાબદારી છે. કારણ કે પાટણનો આ ઐતિહાસિક કિલ્લો એ માત્ર પથ્થરોનું બાંધકામ નથી, પણ ગુજરાતની અસ્મિતા અને પરાક્રમની એક જીવતી જાગતી ગાથા છે.
વનરાજ ચાવડાના વનવાસના સંઘર્ષથી શરૂ થયેલી આ યાત્રા સોલંકીઓના સુવર્ણકાળ અને વીર મેઘમાયા અને જસમા ઉડણના પવિત્ર બલિદાન સુધી પહોંચીને આજે પણ આપણને પ્રેરણા આપે છે. સરસ્વતી નદીના કિનારે આજે પણ આ પ્રાચીન નગર પોતાની ભવ્યતાની વાતો પવનમાં ગૂંજતી રાખી રહ્યું છે. પટોળાના વણાટમાં હોય કે રાણીની વાવના શિલ્પોમાં પાટણનો આત્મા આજે પણ અમર છે. મિત્રો, ઇતિહાસના આ પાનાઓ આપણને ઘણું શીખવી જાય છે. જો તમને પાટણના આ ભવ્ય કિલ્લાની ગાથા ગમી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. ગુજરાતના આ ગૌરવવંતા ઇતિહાસને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી દરેક ગુજરાતી જાણી શકે કે આપણો વારસો કેટલો મહાન છે. અને હા, જો તમે આવા જ ઐતિહાસિક અને રસપ્રદ વિડીયો જોવા માંગતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. ફરી મળીશું ઇતિહાસના કોઈ નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.